नमस्कार। हमारा प्रोजेक्ट नाम છે ગોબર ગેસ ટુ સીએનજી પ્રોજેક્ટ। આપણો ભારત દેશ રોજગારીની દ્રષ્ટિએ કૃષિ પ્રધાન છે અને વર્ષો પહેલા આવક અને રોજગારીની દ્રષ્ટિએ કૃષિ પ્રધાન રહ્યો છે। દેશના અર્થતંત્રમાં સેવા અને ઉદ્યોગના વિકાસ તથા આવકની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્રનો હિસ્સો અન્ય ક્ષેત્રની સરખામણીમાં ઓછો થયેલ છે। સેવા અને ઉદ્યોગના વિકાસમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન રહેલ છે અને ગોબર ગેસ ટુ સીએનજી પ્રોજેક્ટ દ્વારા વધારી શકાય તેમ છે। વિકાસની સાથે વાહનના ક્ષેત્રનો પણ વિકાસ વિસ્તાર થઈ રહ્યો છે। વાહનોને ચક્રગતિ આપવા માટે ઉર્જા જરૂરી હોય છે। આ ઉર્જા પેટ્રોલના પેદાશોમાંથી મેળવવામાં આવે છે। પેટ્રોલનો પેદાશ 90% ઉપરાંત આયાત કરવામાં આવે છે। આ આયાત પાછળ દેશની સંપત્તિનો મોટો હિસ્સો રચાઈ જાય છે। આ આયાતથી ખર્ચ ઓછો કરવા બીજા દેશી વિકલ્પો વિશે વિચારવાનું થાય છે। આજની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ગ્રામ્ય ક્ષેત્રમાં તે ઉર્જાનો વિકલ્પો મળી શકે છે। સાથે ખેડૂતોની આવકમાં વધારો કરી આવકમાં અસમાનતામાં ઘટાડો, આયાતમાં ઘટાડો અને પરિવહન ખર્ચમાં ઘટાડો સાથે પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય છે। મોટા શહેરો અને મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતા માર્ગો ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે। ગામડામાં પશુપાલન વ્યવસાય ખેડૂતો કરતા રહે છે, જ્યાં પશુપાલન વિકાસ કરે છે ત્યાં ગોબર ગેસ ઉત્પાદન ઉભો કરી ગેસ ઉત્પાદન કરી શકાય છે। અહીં આ ચિત્રમાં ગોબર ગેસના પ્લાન્ટો દર્શાવ્યા છે। આ પ્લાન્ટો ગામડે ગામડે નાખવામાં આવે છે, પછી આ આખા ગામડામાંથી છાણ ભેગું કરીને આ યુનિટોમાં મોકલવામાં આવે છે। એ યુનિટોમાંથી કોઈ વાહન દ્વારા કે પાઇપલાઇન દ્વારા આ ગોબર ગેસનું સીએનજીમાં રૂપાંતરિત થાય એ યુનિટમાં મોકલવામાં આવે છે। એ યુનિટમાં ગોબર ગેસનું સીએનજીમાં રૂપાંતરિત થઈ વાહન દ્વારા સીએનજી પંપ પર મોકલવામાં આવે છે। આભાર।